નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગેલ્વીના કોષમાં થોડીક ટર્મ એન્ડ કન્ડિશન ભણીશું. કોષ પોટેન્શિયલ ભણીશું. કોષ પોટેન્શિયલ એટલે કે ગેલ્વીના કોષના બંને વિદ્યુત ધ્રુવ વચ્ચેના તફાવતને. ગેલ્વીના કોષના આ ગેલ્વીનો કોષ છે એ બંને કોષના બંને વિદ્યુત ધ્રુવ એનોડ અને કેથોડ બંને વિદ્યુત ધ્રુવ વચ્ચેના તફાવતને શું કહેવામાં આવશે? કોષ પોટેન્શિયલ કહેવામાં આવશે, એટલે કે ઈ સેલ કહેવામાં આવશે. શું કહેવામાં આવશે? ઈ સેલ. બરોબર. ત્યારબાદ ઈએમએફ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે વિદ્યુત ચાલક બળ. વિદ્યુત ચાલક બળ એટલે શું? હવે ધ્યાન રાખજો, થોડુંક ધ્યાન. કેથોડ અને એનોડ વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ તફાવતને, એટલે જે આનો જે પોટેન્શિયલ તફાવત એટલે કે વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય વચ્ચેના પોટેન્શિયલને શું કહેવામાં આવે છે? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. કે કેથોડ અને એનોડ ના પોટેન્શિયલ તફાવતને શું કહેવામાં આવે છે? ઈએમએફ કહેવામાં આવે છે. અને ત્યારબાદ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, બે વિદ્યુત ધ્રુવ, ઓક્સિડેશન વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, રિડક્શન વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. તો અહીંયા વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય વચ્ચેના પોટેન્શિયલ તફાવતને શું કહેવામાં આવે છે? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવામાં આવે છે. હવે આપણે કોષ પોટેન્શિયલનું સૂત્ર અને તેનું નિરૂપણ શરૂ કરતા પહેલા અહીંયા આપણે જોઈ લઈશું બે વસ્તુ ધ્યાન રાખજો. એનોડ અર્ધકોષ હોય છે અને એક બીજો કેથોડ અર્ધકોષ હોય છે. હવે કઈ રીતે નિરૂપણ કરશું? એનોડ વિદ્યુત ધ્રુવની ધાતુ. હવે એનોડ વિદ્યુત ધ્રુવ પર ધાતુ કઈ છે? ઝિંક છે. તો આપણે ઝિંક મૂકી દઈશું અહીં Zn/ ઓક્સિડેશન નિબલ. હવે ઓક્સિડેશન, જ્યારે આનું ઓક્સિડેશન થયું, આ સાથે સાથે હું લખતો દઉં છું કે Zn ઝિંકે શું કર્યું હતું ભાઈ? Zn+2 માં રૂપાંતર થયું હતું. કેટલા ઇલેક્ટ્રોન છોડ્યા હતા? 2 ઇલેક્ટ્રોન છોડ્યા હતા. બરાબર. હવે ઓક્સિડેશન નિપજ આપણને શું મળ્યું? આનું ઓક્સિડેશન થયું તો Zn+2 આપણે નિપજ મળી ગઈ. વિદ્યુત વિભાજ્યમાં Zn+2 ડબલ સ્લેશ 2 ઉભા લીધા. ત્યારબાદ જે રિડક્શન થાય છે તેનું વિદ્યુત વિભાજ્ય. રિડક્શન કોનું થાય છે? Cu+2. કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે? 2 ઇલેક્ટ્રોન મેળવે છે. કેમાં રૂપાંતર થાય છે? કોપરમાં રૂપાંતર થાય છે. તો આ જે રિડક્શન થાય છે તે વિદ્યુત વિભાજ્ય કયું છે? Cu+2. રિડક્શન થતી ઉત્પન્ન થતી નિપજ કઈ મેળવી છે આપણે? કોપર. અહીં કોપર લઈ લીધું. તો આ થઈ ગયું કોષ પોટેન્શિયલનું નિરૂપણ. તો આવી રીતે કોષ પોટેન્શિયલ છે એનું નિરૂપણ કરાય છે કે ભાઈ એનોડ છે તો અહીંયા કેવું છે? ઝિંક છે. તો ઝિંક મળ્યું. હવે ઝિંક થી આપણને ઓક્સિડેશન નિપજ શું મળી છે? Zn+2 મળી છે. ત્યારબાદ આ છે ક્ષાર સેતુ, જે ડબલ લીટા દેખાય છે એ ક્ષાર સેતુ છે. ક્ષાર સેતુ. બરોબર. ત્યારબાદ જે રિડક્શન થાય છે તે વિદ્યુત વિભાજ્ય. હવે અહીંયા ધ્યાન રાખો, રિડક્શન કોણ થતું હતું? તો આપણને ખબર છે કે CuSO4 છે, એમાંથી કોપર છે +2 ના ફોર્મમાંથી બહાર આવી અને 2 ઇલેક્ટ્રોન મેળવ્યો. મેળવે એટલે શું થતું? તો આપણને ખબર છે કે રિડક્શન થતું. તો રિડક્શન થતું તો એનું શું થઈ ગયું? Cu+2. અને શું થઈ ગયું? કોપર રિડક્શન ઉત્પન્ન થતી નિપજ કઈ હતી? કોપર. તો અહીંયા Cu થઈ ગયું. તો આ થઈ ગયું આપણું કોષ નિરૂપણ. હવે આ કોષ નિરૂપણથી એક આપણને છે અહીંયા ધ્યાન રાખજો, 2 ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયા. તો આપણે અહીંથી પ્રક્રિયા મળી, આ રેડોક્સ પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? રેડોક્સ પ્રક્રિયા. Zn+2 અને Cu. આપણી આ રેડોક્સ પ્રક્રિયા થઈ ગઈ. હવે આનું સૂત્ર છે, જ્યારે કોઈ પણ કોષનું પોટેન્શિયલ અથવા કોઈ કોષ પોટેન્શિયલ માપવાનું અથવા પોટેન્શિયલ નક્કી કરવો હોય તો એના માટેનું સૂત્ર છે E સેલ બરાબર E રાઈટ માઈનસ E લેફ્ટ. મેં તમને તે દિવસે યાદ કરાવ્યું હતું. E લેફ્ટ નો મતલબ થાય લોન થાય. શું થાય? લોન. લોન એટલે કે ડાબી બાજુ, લેફ્ટ સાઈડ ઓક્સિડેશન, એનોડ અને નેગેટિવ. હવે એને ધ્યાન રાખો, ડાબી બાજુ કોણ છે? ડાબી બાજુ છે આપણી પાસે એનોડ, ઝિંક છે. બરોબર. ઝિંક છે એનું શું થાય છે? ઓક્સિડેશન. તો ઓક્સિડેશન કોણ થાય છે? ઝિંક નું. તો આપણે લખી નાખ્યું -E Zn+2 અહીંયા Zn આવી રીતે લખાય. ત્યારબાદ રાઈટ સાઈડ શું બાકી રહ્યું? કોપર બાકી રહ્યું. તો Cu+Copper+2 અહીંયા Cu. તો આ થઈ ગયું એક આપણું સૂત્ર થઈ ગયું. હવે કોઈ પણ આગળ છે પ્રમાણિત
વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ આપણે શીખવાનું છે. પ્રામાણિક વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે શું એ આપણે અહીં જોઈશું. અહીં ધ્યાન રાખો, તે શીખવા માટે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન આપણે શીખવું પડશે. વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન એટલે કે સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ રિડક્શન શીખવું પડશે. SRP સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. STP આપણે આપણું સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ કે પ્રામાણિક વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે એ કઈ રીતે નક્કી કરશું એના ઉપરના બધા દાખલા આવશે અને એના ઉપરનું જ આવશે. હવે આપણે આગળ જોઈશું. હવે એ શીખતા પહેલા આની જરૂર શા માટે પડી એ વસ્તુ વિશે આપણે શીખીએ. તો આપણને ખબર છે કે બે પોટેન્શિયલ છે, એક ઓક્સિડેશન પોટેન્શિયલ અને બીજું છે રિડક્શન પોટેન્શિયલ. તો હવે ધ્યાન રાખો, તો આ બંને વસ્તુનું વચ્ચે માપવું છે. તો ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલ છે. આ પોટેન્શિયલ છે એમાં આખે માત્ર ને માત્ર અહીંયા ગેલ્વીના કોષમાં જો મારે ઝીંકનો એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ માપવો હોય તો મને મળશે કરો, પરંતુ એમાં થોડું વેરિએશન આવશે. તો એનો મારે શુદ્ધ એટલે પ્યોર ઓક્સિડેશન પોટેન્શિયલ જોવો હોય તો એ મારે માપવો હોય તો એ મને ગેલ્વીના કોષમાંથી મળશે નહીં. એના માટે મારે છે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અથવા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપનની પદ્ધતિ દ્વારા મારે એ ગોતવો પડશે. તો એના માટે શું છે કે ભાઈ આ પ્રામાણિક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અથવા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના માપન છે એ કરવું હોય તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના માપનમાં અથવા વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના માપનમાં વ્યક્તિગત પોટેન્શિયલ નક્કી કરી શકાતો નથી. એટલે કે માત્ર ને માત્ર મારે કોઈ Zn છે કે કોઈ પણ પ્રામાણિક વિદ્યુત મારે એક જ છે કે માત્ર ને માત્ર મારે Zn નો માપવો છે એ Zn નો માપી શકીશ નહીં. એની સાપેક્ષમાં મારે કોઈ પણ એવો બીજો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એવો નક્કી કરવો પડશે કે જેથી મને Zn નો છે, ઝીંકનો છે ઓક્સિડેશન પોટેન્શિયલ અથવા રિડક્શન પોટેન્શિયલ છે એ મને કેવો મળશે? શુદ્ધ અને એકદમ પ્યોર મળશે. માં વેરિએશન હશે નહીં. ઉદાહરણ તરીકે હું તમને એક ઉદાહરણ આપું. આપણે શાક માર્કેટમાં જઈએ છીએ, આ 1 કિલોનું કાટલું છે અથવા આપણે મારે 1 કિલો મરચાં જોઈએ છે. શું જોઈએ છે? 1 કિલો મરચાં અથવા 1 કિલો ફ્રૂટ જોઈએ છે, બરોબર? ફ્રૂટમાં મારે સફરજન કે અથવા સફરજન જોઈએ છે, બરોબર? સફરજન 1 કિલો જોઈએ છે. તો હું શું કરીશ? જે આપણે આપવા વાળો શું હશે? 1 કિલો સફરજન છે ત્યાં ટોપલીમાં નાખશે, બરોબર? એની સામે શું મૂકશે? એની સામે એ શું મૂકશે? 1 કિલોનું કાટલું મૂકશે, 1 કિલોનું વજન મૂકશે. તો એના ઉપરથી મને ખબર પડી જશે કે 2 કિલો છે. સફરજનની કોઈ પણ માની લ્યો, અહીં મૂકી દીધી, દ્રાક્ષ મૂકી દીધી, એ 1 કિલો અહીં ટોપલીમાં મૂકીશ તો આ 1 કિલો વજન મૂકશે તો 1 કિલો થશે. તો એવી જ રીતે માની લ્યો કે મારે છે આનો ઓક્સિડેશન પોટેન્શિયલ માપવો છે, Zn નો માપવો છે. તો એની સાપેક્ષમાં હું હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ મૂકીશ. શું મૂકીશ? હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ મૂકીશ. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એટલે શું છે કે જે 1 કિલો છે એની જગ્યાએ શું મૂક્યું છે મેં? વિદ્યુત ધ્રુવ. કયો? હાઇડ્રોજન વિદ્યુત માનવાનું છે, બરોબર? આનો કોઈ લોજિક નથી. આપણે 1 કિલો બરોબર પણ એક માનવાનું છે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અને એને ફિક્સ કરી દીધો છે. એનો આપણે એક સૂત્ર ભણ્યા હતા, E સેલ બરાબર E રાઈટ માઈનસ E લેફ્ટ, બરોબર? તો આને જ્યારે E રાઈટ એટલે કે રિડક્શન પોટેન્શિયલ માઈનસ E લેફ્ટ આવી રીતે લખી શકું. એટલે કે આનો જે રિડક્શન પોટેન્શિયલ છે અને આનો રિડક્શન પોટેન્શિયલ છે, માની લો કે ઓક્સિડેશન પોટેન્શિયલ બરાબર કોના બરાબર હશે? ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ છે, કોષનો રિડક્શન પોટેન્શિયલ છે એ કોના બરાબર હશે? માઈનસ ઓક્સિડેશન પોટેન્શિયલ બરાબર હશે. એટલે કે આનો હવે આપણે જે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લેવી છે એનો રિડક્શન પોટેન્શિયલ લ્યો કે ઓક્સિડેશન પોટેન્શિયલ લ્યો એ કેવો હશે? 0.0 વોલ્ટ. 0.0 વોલ્ટ. હવે આનો જ ઓક્સિડેશન પોટેન્શિયલ છે 0.0 વોલ્ટ હોય તો એની સાપેક્ષમાં માની લો કે Zn છે, Zn ને મૂકીશ, આને જે આકૃતિ દ્વારા સમજાવીશ ત્યારે તમને ખબર પડશે કે આનો તરત આપણને કેવી રીતે મળી જાય છે, બરોબર? તો આટલું એક સમજી લીધું. ત્યારબાદ હવે આપણે એક જોઈશું કે ભાઈ પહેલું શરૂઆત કઈ રીતે કરશો? હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલની શરૂઆત કઈ રીતે કરશો આપણે? તો અહીં ધ્યાન રાખો. શરૂઆત પહેલું, વ્યક્તિગત અર્ધકોષ પોટેન્શિયલ માપી શકાતો નથી. માત્ર ને માત્ર મારે Zn નો જ માપવો હોય તો માપી શકીશ નહીં. કે માત્ર ને માત્ર મારે કોપરનો જ માપવો છે તો એ માપી શકીશ નહીં. માત્ર બે અર્ધકોષના પોટેન્શિયલ વચ્ચેનો તફાવત માપી શકીએ છીએ જે આપણે કોષના EMF આપે છે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ આપે છે. જો આપણે કોઈ એક અર્ધકોષનો પોટેન્શિયલ પસંદ કરીએ, માની લ્યો કે આનો મેં કરી લીધો છે અર્ધકોષનો પોટેન્શિયલ નક્કી કરીને અનુમાન નક્કી કર્યો છે. માની લો કે આ Zn છે એનો કોષ પોટેન્શિયલ મેં નક્કી કર્યો 0.76 વોલ્ટ નક્કી કરી લીધો છે, બરોબર?
નક્કી કરીએ તો આપણે તેના સંદર્ભમાં બીજો પોટેન્શિયલ નક્કી કરી શકીએ છીએ. તેને શું કહેવામાં આવે છે? પ્રામાણિક હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કહેવામાં આવે છે. હવે હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કઈ રીતે બને છે એ આપણે જોઈ લઈશું. હવે હાઇડ્રોજન તો શું છે? ગેસ છે. તો અહીં એક કન્ટેનર લઈ લઈશું. કન્ટેનરની એક અંદર એક આવી ટ્યુબ લઈ લઈશું. આ ટ્યુબની નીચે પ્લેટિનમની એક પ્લેટ મૂકી દઈશું. વિદ્યુત ધ્રુવની પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ એને આપણે તાર વડે જોડી દઈશું. હવે સ્ટાન્ડર્ડ કન્ડિશન છે. સ્ટાન્ડર્ડ પ્રામાણિક કન્ડિશન. પ્રામાણિક કન્ડિશન કેવી છે? આપણને ખબર છે 298 કેલ્વિન તાપમાન, 1 atm પ્રેશર અને 1 મોલ 1 મોલ ફેબ્રિક. હવે આ 298 કેલ્વિન તાપમાન, આ નળીનું પ્રેશર કેટલું છે? અહીંથી હાઇડ્રોજન ગેસ છે એ દાખલ કરવામાં આવશે, H2 ગેસ. હવે અહીંયા છે આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એને એનોડ લેવાનો છે. શું લેવાનો છે? એનોડ. હવે તો અહીંયા ધ્યાન રાખો, એનોડ હોય છે તો એનું જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એ કેવું હશે? 1 કેવું હશે? H પ્લસ હશે. પ્લસ એટલે કે આપણે ખબર છે ઓક્સિજન. તો અહીંયા ધ્યાન રાખો, H પ્લસ હશે. એની સાંદ્રતા કેટલી હશે? H પ્લસ અહીં નાખવું હશે દ્રાવણમાં, વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, બરોબર. તો એની સાંદ્રતા કેટલી હશે? 1m H પ્લસ. હવે H પ્લસ તો ઘણા બધા આપે છે, HCl કોઈ પણ તમે વિદ્યુત વિભાજ્યની અંદર ભરી શકો છો. ગેસ છે, અહીંથી આપણે એટલે ગેસ છે એ દાખલ કરવાનો છે, બરોબર. અને એની અંદર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ મૂકવાનું છે અને પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ તરીકે મૂકવાનું છે અને અહીં એને તાર મારફતે શું કરી દેવાનું છે? જોડી દેવાનું છે. આ એક એની રચના થઈ ગઈ છે કોષની હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની, બરોબર. હવે અહીંયા ધ્યાન રાખજો થોડી વાર માટે. હવે આની મારે કોષ ડિમાન્ડ લખવી હોય તો આને કઈ રીતે લખી શકીશું? પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ છે, બરોબર. બીજી વસ્તુ અહીંયા શું છે આપણી પાસે? આ સાથે સાથે હાઇડ્રોજન ઓક્સિડેશન, રિડક્શન, બરોબર. આ બંને પ્રક્રિયા આની અંદર થઈ ગઈ. અને લખવું હોય તો આવી રીતે લખી શકાશે. આપેલું હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. હવે આ એક આપણે નક્કી કરી નાખો, આનો ઓક્સિડેશન પોટેન્શિયલ અથવા રિડક્શન પોટેન્શિયલ કેવો છે? બંને 0 છે. કેવો છે? 0 વોલ્ટ. હવે માની લો આપણી પાસે ગેલ્વીનો કોષ હતો, એમાં Zn અને કોપર એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલ ગેલ્વીના કોષનું નક્કી કરવો હશે તો આપણે શું કરશું કે ભાઈ આપણે કોઈ પણ એક પોટેન્શિયલ લઈ લઈશું. કે માની લો ઝીંક છે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ મારે નક્કી કરવો છે તો એની સાપેક્ષમાં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, એની સાપેક્ષમાં હું છે એ ઝીંકનો ઝીંક છે, બરાબર. આ એક ક્ષાર ક્ષેત્ર લઈ લીધો, બરાબર. આ ઝીંક છે, ઝીંક Zn હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ હાઇડ્રોજન. હવે આ એક વોલ્ટામીટર મૂકી દીધું જે આવર્તન દર્શાવશે, બરાબર. હવે જેવી સર્કિટ ચાલુ કરીશ, બરાબર. શું થશે? આનો પોટેન્શિયલ મને બતાવશે. આ કેવો છે? એનોડ છે. એનોડ કેવું? માઇનસ. કેથોડ કેવું? પ્લસ. એનોડ ઉપર શું થતું હશે? ઓક્સિડેશન. સામે શું થતું હશે? રિડક્શન.
બરાબર. હવે અહીં ધ્યાન રાખો, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, આપણી પાસે એક સૂત્ર હતું, ઈ સેલ બરાબર ઈ રાઈટ માઇનસ ઈ લેફ્ટ. લેફ્ટ સાઈડ શું છે? લેફ્ટ. લેફ્ટ શું છે? લોન. લોન એટલે કે ડાબી બાજુ ઓક્સિડેશન. ઓક્સિડેશન એનોડ કોનું નેગેટિવ, આટલું છે ઓક્સિડેશન. તો અહીં કિંમત આપણે શું મૂકશું? રિડક્શન પોટેન્શિયલ શું હશે? લેફ્ટ સાઈડનો EL નો રિડક્શન પોટેન્શિયલ શું હશે? તો આપણને ખબર છે લેફ્ટ સાઈડ કયું હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન પોટેન્શિયલ કે રિડક્શન પોટેન્શિયલ કેટલો આવશે? 0 આવશે. તો આ 0.00 વોલ્ટ. બાકી કોણ વેલ્યુ? Zn. હવે આનો તો 0 જ છે, તો G આવર્તન દર્શાવશે. એ આવર્તન કોનું હશે? અંદર કોનું હશે? ઝીંકનું. કારણ કે આ તો કંઈ આવર્તન દર્શાવવાનું છે નહીં, કારણ કે એનો રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ પહેલેથી જ કેવો છે? 0 છે. તો જે પણ અહીંયા આવર્તન દર્શાવશે સર્કિટ દ્વારા, એ કોનું આવર્તન દર્શાવશે? ઝીંકનું દર્શાવશે. તો ઝીંક છે, અને માની લો ઝીંકનો નક્કી થયેલો છે કે 0-0.76 વોલ્ટ છે. એ કોનો છે? ઈ સેલનો છે. 76 વોલ્ટ માઇનસ, બરાબર. તો આ કોનો થઈ ગયો? અહીંયા જે આપણને ઈ સેલનું જે મળ્યું, જે સેલ આખા જે સેલનો આપણને પોટેન્શિયલ મળ્યો, ઈ સેલ કેટલો મળ્યો? 0.76 વોલ્ટ. 0.76 વોલ્ટ માઇનસ. હવે એવી રીતે મારે કોપરનું નક્કી કરવું હોય તો ઈ સેલ બરાબર ઈ રાઈટ માઇનસ ઈ લેફ્ટ. રાઈટ સાઈડ આ તો કેવું છે? 0.34 હશે. 0.34 0.34 સુધી 1.1 બરાબર. બરાબર. તો અહીંયા ધ્યાન રાખજો, આનું છે 0.34 માઇનસ 0.34 માઇનસ લેફ્ટ, તો જેવું છે 0.0. અહીં કેટલો હશે? 0.34 બરાબર. તો અહીંયા ધ્યાન રાખી લેજો. તો હવે આપણે પોટેન્શિયલ નક્કી કરવું હોય, પ્રમાણિત પોટેન્શિયલ નક્કી. આ તો આપણે કોસ પોટેન્શિયલ નક્કી કર્યા, અર્થ કોસ પોટેન્શિયલ નક્કી કર્યા, ઓક્સિડેશન પોટેન્શિયલ, રિડક્શન પોટેન્શિયલ, અર્થ કોસ નક્કી કર્યા. હવે પ્રમાણિતમાં કરવા માટે શું કરવું પડશે? નોટની નિશાની લગાવવી પડશે. ઈ નોટ સેલ બરાબર ઈ રાઈટ નોટ ઈ માઇનસ લેફ્ટ. હવે ઈ રાઈટ ગેલ્વીના કોષમાં ઈ રાઈટ કોણ હતું? રાઈટ સાઈડમાં કોણ હતું? કોપર હતું. કોપરનું શું આવ્યું? 0.34 પ્લસ માઇનસ એ લેફ્ટ સાઈડ કોણ હતું? ઝીંક હતું. ઝીંકનો આપણને શું મળ્યો? 0.76 માઇનસ 0.76 વોલ્ટ, બરાબર. અને કિંમત કરશો એટલે 1.1 ઈ નોટ સેલ. તો આપણને ખબર છે કે એનો જ્યારે 1.1 વોલ્ટ હોય ત્યારે કોસ પોટેન્શિયલ કેવો હશે? 1.1 વોલ્ટ. કેવો કહેવામાં આવે છે? ગેલ્વીનો કોષ કહેવામાં આવે છે. તો આપણે જે ગણ્યા હતા એ સાબિત થયું કે જ્યારે Zn+2 અને Cu+2 ની સાંદ્રતા 1.1 વોલ્ટ હોય ત્યારે એવા કોષને શું કહેવામાં આવે છે? ગેલ્વીનો કોષ કહેવામાં આવે છે. તો આ એનું આપણે સાબિત થયું. ફરી વખત એકવાર રિવિઝન આપી. પ્રામાણિક કોષની પોટેન્શિયલની થોડી કન્ડિશન છે. 293 કેલ્વિન તાપમાને થવી જોઈએ, 180 એમ પ્રેશરે થવી જોઈએ. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કેવું હશે? H+ આપતો હશે. હવે ધ્યાન રાખો, આ પહેલું હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ આપણે લઈ લીધું આટલું. H2 ની હાઇડ્રોજન પાસ કરવા માટેની એક આ ટ્યુબ લઈ લીધી. એની અંદર આ પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ એને તાર મારફતે જોડી દીધો. અહીં વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે આપણે શું લઈ લીધું? H+ આપતું હોય કોઈ પણ દ્રાવણ એસિડ લઈ શકો છો તમે. HCl છે કે કોઈ પણ એસિડ જે H+ આપતો હોય એ આપણે લઈ લીધું અહીં. હવે એની સાપેક્ષમાં આપણને ખબર છે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એવો વિદ્યુત ધ્રુવ જ્યારે કોષનું માપ હશે પ્રમાણિત કરવા માટે જ્યારે એ કોષ શા માટે ઉપયોગમાં છે? વ્યક્તિગત પોટેન્શિયલ માપી નથી શકાતો. કોના દ્વારા? હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપવો હોય ત્યારે વ્યક્તિગત પોટેન્શિયલ માપી શકાતો નથી. એટલે કે માત્ર તમારે રિડક્શન પોટેન્શિયલ માપવો હોય અથવા ઓક્સિડેશન પોટેન્શિયલ માપવો હોય એ શક્ય છે નહીં, બરોબર. કારણ કે એની સાપેક્ષમાં બીજો પોટેન્શિયલ આપણે નક્કી કરવો પડશે. તો નક્કી કરવા આપણે કયો નક્કી કર્યો? હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેટલો નક્કી કર્યો છે? ઉપરથી નક્કી કરેલો છે. કયો છે? 0.0 વોલ્ટ. આપણને ખબર છે કે રિડક્શન પોટેન્શિયલ ઓક્સિડેશન પોટેન્શિયલ હાઇડ્રોજનનો કેટલો છે? 0.0 વોલ્ટ. એની સામે કોઈ પણ બીજો મૂકશો જે પોટેન્શિયલ આવર્તન વોલ્ટોમીટર આવર્તન દર્શાવે એનો શું હશે? રિડક્શન અથવા ઓક્સિડેશન પોટેન્શિયલ. વારાફરતી બંનેનો જાણી અને આપણે આખા કોષનો પોટેન્શિયલ આપણે નક્કી કરી શકીએ છીએ, બરાબર. આગળ આપણે જોઈશું પરિવાર પછી.